આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ. સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. મોરારી બાપુની છેલ્લા વાંચી હા એ મા ફાઉન્ડેશનમાં ભણાયો, પણ આદમી ભણ્યો જ નહીં ને 1 લાખ રૂપિયા ભરતા જ દર વર્ષે ઠીક ઠીક ઠીક. વડોદરા મા ફાઉન્ડેશનમાં. હા બરાબર બરાબર. દીકરીને ન્યા આપી, ભાઈ રાજબાપુ ન્યા. ઠીક ઠીક ઠીક. કાંઈ વાંધો નહીં, ફોટા મોકલી દીજો બરાબર, આપણે યુટ્યુબમાં મેળવી દો. ઓકે ઓકે રાજબાપુ. આ વિડીયો ગઢડાના પ્રકાશભાઈ ગોંડલિયાનો છે. એને ખૂબ શેર કરો જેથી કરીને યોગ્ય જીવનસાથી મળી જાય. અને આજે રાત્રે આપણે 10:30 વાગે આપણી આ યુટ્યુબ ચેનલમાં લાઈવ થવાના છીએ. તો અમારી સાથે જોડાવ. આ સાથે લિંક પણ આપણે શેર કરીએ છીએ. અને જો તમે આ ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને જ્યારે હું લાઈવ થાઉં ત્યારે તમને એનું નોટિફિકેશન મળી જાય. અને જો તમારે મારી સાથે જોડાવવું હોય તો તમારું કોમેન્ટમાં તમારો નંબર લખી અને મને મેસેજ કરો કે મારે તમારી સાથે જોડાવવું છે, તો હું તમને એની લિંક મોકલીશ અને તમે ત્યાંથી જોઈન્ટનું બટન દબાવશો એટલે હું આ એડ કરું એટલે તમે મારી સાથે લાઈવમાં જોડાઈ શકશો. તો આજે રાત્રે આપણે 9:30 વાગે મળીએ અને ઘણી બધી ચર્ચાઓ કરવાની છે. આજે નસીબનો વિડીયો તમે સવારનો જોયો હશે, એમાં એમણે ખૂબ સરસ વાત કરી છે અમેરિકામાં કેવી પોઝિશન હોય છે દીકરીઓની. અને સાથે સાથે અહીંયા પણ એ કંઈક મેડિટેશન અથવા તો શિક્ષણ માટે કાંઈક કરવા માગે છે. તો એ વિડીયો પૂરો સાંભળશો તો તમને વધારે ખ્યાલ આવશે. તો આજે રાત્રે આપણે એની પણ ચર્ચા કરીશું અને બાકી લગ્નજીવન વિશે પણ ચર્ચા કરીશું. તો રાત્રે 9:30 વાગે મળીએ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5,000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું.
હાલો. સીતારામ મારું સાહેબ. હા સીતારામ. હા આનંદમાં બાપા તમારા વિડીયો જોઉં છું, મને આનંદ આવે. હે તમારા વિડીયો જોઉં છું, મને આનંદ આવે. બધાના સુખ અને શાંતિ ને હું મારા જ બોલું છું. હે હા સારું સારું લ્યો. હા એમ એટલે મેં કીધું તમારો નંબર આ થઈ ગયો એટલે મેં કીધું લાવો મારું સાહેબને ફોન કરવી. હે હા 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 બરાબર બરાબર ઠીક ઠીક ઠીક. કામ મારે નથી હે કામ નથી ને કાંઈ? ના એટલે મારે એક બાબો બાકી સમજ્યા, હા હા અને હું ગોંડલી અટક છે મારી. હે હે એક જ બાબો અને 10 વીઘા જમીન રામપરા, રામપરા ક્યાં રોડ આ ગઢડા તાલુકો. છે એટલે મેલું છે આપણે યુટ્યુબ માં. હા હા મૂકો ને તમને કાલ ફોટો મોકલું સાહેબ ગઢડા જાઓ એટલે. હા તો કાલે છોકરાને પૂછીને પછી કરજો ફોન. બરાબર ને? બાબરા મારા હતા જ છે. એને હશે હશે કોણ? રાજુભાઈ. હા હા રાજુભાઈ. દેસાણી મોહનદાસ. હા 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 એ રમેશભાઈ. મારા હા મારા વેવાય છે. એટલે ડોક્ટર? ના ના આપણે દુકાન કરિયાણા રોડ ઉપર કરિયાણા રોડ પર. હા હા અશ્વિન બાપુ ની અશ્વિન બાપુ. હા 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 કરશનદાસ ને. તે ઘી તમારા સગા થાય એમ ને? હા એ મારા ફઈબા મારા કરશન ફુવા. હે હે હા એટલે આપણે બધા એકબીજામાં સહી પણ હું કોન્ટેક્ટ કર્યા વગર થાય નહીં બાપુ સમજ્યા. હા બરાબર. હા હા સાચી વાત સાચી વાત. અને આ પ્રજાપતિ બાપા છે ને આપણે શીતલ રોડ ઉપર, હા 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 એ પાછા આપણો ભાઈબંધ. હે એ કોણ? કાપુડિયા એ કુંભાર છે. હા. અને દીકરીઓના લગ્ન કરી દે છે. આપણી દીકરીને અહીં જ કહી દીધા સમજ્યા બાપરા. હે હા 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 બે નહીં તે 2 છોકરાઓ છે એમને. બરાબર બરાબર. હા હા મારી પાસે કે સાધુની દીકરીઓ કહેજો એમને લગ્ન કરી દઈશું. હે હા બહુ ભાવિક માણાઓ. બરાબર બરાબર. પણ એમાં પછી એક વાઠાળિયા કરીને હોની છે એ મને સારી રીતે ઓળખે. એમ હા એટલે આમાં હું બાપુ વાડ વગર વેલો ન સડે સમજે. હા એ તો આ તો બધું એવું જ હોય ને એવું જ હોય. એક બીજી કઈક ગોઠે કારવે તો તમારે કહી શકાય. હા કહીએ કહીએ. ના ના સાચી વાત સાચી વાત. પ્રકાશ નામ છે મારા છોકરાનું. હે ગરડા મકાન છે, રામપરા મકાન છે. હે અને રામજી મંદિરની પૂજા કરું છું. હે હા તમને ગમે ને પૂછી લેવાનું. આપણે એમાં કઈ આપણે ખુલ્લી કિતાબ છે આપણી પાસે. હા 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 તમ તારે એમાં આપણે એવું બાવાજી હોય તો વધારે ન ગમે એટલે પછી બીજું શું કરવું. એમ ને. હા પછી મારે શું કરવાનું આપણે. સાચી વાત સાચી વાત. તમતાર મારું નામે લખી લેવાનું. હે ધીરુભાઈ અમરદાસ ગોંડલિયા. હા 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 તમારો વોટ્સએપ નંબર છે? હા 82 001 હા 82 001 14 703. હા 703. હા આમાં વોટ્સએપ દેખાણું નહીં. કાંઈ વાંધો નહીં લખી લઉં. તમારું નામ બામ લખી લઉં ને. હા તમતારે એમાં અને છોકરો જો 400 રૂપિયા લાવે છે પાવભાજી ને જાય છે. એને નોકરી કરે છે? હા એટલે અત્યારે તો આપણી પાસે ભણ્યો નહીં એટલે શું કરવાનું સાહેબ. બોલો તો નામ બોલો છોકરાનું. પ્રકાશ ધીરુભાઈ ગોંડલિયા. પ્રકાશ ધીરુભાઈ ગોંડલિયા. ગોંડલિયા. તમારે રહેવાનું ક્યાં? રહેવાનું છોકરાઓ બધા મારા ગઢડા રહે. ગઢડા જ ને? ગઢડા બરાબર. અને છોકરો દુકાનમાં નોકરી કરવા જાય છે? દુકાનમાં નોકરી કરે છે. 500 રૂપિયા 400 રૂપિયા પાડે. નોકરી બરાબર. અને અમારી પાસે 10 વીઘા જમીન છે. 10 વીઘા જમીન છે એમ ને? કેરાળા રામપરા હોય છે. અમે 5 ભાઈઓ. એ જમીન તમારી કે બધા ભાઈ ભાગમાં? નહીં મારે પોતાની એકલાની તો. અમારા બધા ભાઈ છે ને 60 વીઘા જમીન. તો સારું લે. કોકને 12 વીઘા, કોકને 10 વીઘા, કોકને 8 વીઘા, એ રીતે મારા બાપુ ભાગ પાડીને ગયા સમજે. મંદિરની સેવા પૂજા કેટલાક મળી જાય? હું પાછો શ્રીમતી કંકોત્રી લખી દઉં, સાંડલાની કંકોત્રી લખી દઉં, પછી બધા વિધિ કરી દઉં, ગણપતિ બેસાડી દઉં. હા એવું બધું હાલ્યા ધીમું ધીમું. હે હા એવું. તમે કેટલા કમાતા છો?
હું બાપુ મહિને લગભગ 8-10 હજાર રૂપિયા કમાઈ લઉં. એટલે પણ બીજું કઈ કરવું નહીં ને, ભગવાન ની દે. ગામમાં જ રામરોટી લઈ લો. બપોરે રામરોટી લઈ લેવાની, 50 રૂપિયા મૂકી દેવાના. આજે થાળ આવે તો જ, નકર નહીં લઈ જવાનું. મારું ફેમિલી બધું કરે. છોકરાની ઉંમર કેટલી? 21-22 વર્ષ. હજી તો નાની ઉંમર છે ને? નાની ઉંમર એટલે તો આજ ગોતા ગોતા મારું સેટ છે ને 1-8 વર્ષ વીતી જાય. હા એ તો બરાબર. હા એમ એટલે બધું હું તમે તાર બાયોડેટા કાલ કે પમદી તમને નાખી દઉં આમાં. હા એનો ફોટો મને મોકલજો, બરાબર ને? ઓકે ઓકે મારું સેટ તમે મારો ફોટો હારો જ નાખીશ. તમારો નાખી દે, એમાં હું ખુલ્લે કિતાબ લઈ રખડવું એ રહેવું પડે. હા એના કઈ વાંધો નહીં. એના સાચી વાત. હા હા ખુલ્લી કિતાબ લઈને જ રખડા. એના પપ્પા છે, એના બધી છે. હા સાચી વાત. અને મારા ઘરના આંગણવાડી નોકરી કરે છે. હા દીકરાના વહુ પાસે ઘરે દર્દી કામ કરે છે. એમ ફેમિલીમાં 5 જણા. એમ આપણે તમ તારે બાબરામાં ગમે ને પૂછી લેવાનું. એમાં તમ તારે આપણે ભગવાન કાપડિયા આશ્રમ ઘનશ્યામ બાપુ સારી રીતે ઓળખે. એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે એક દી આવ્યો હતો. ત્યારે આટલો બધો સંપર્ક ન હોય ને. તમારી ઓફિસ કઈ જગ્યાએ આવી? તમારી ઓફિસ કઈ જગ્યાએ આવી? ના આપણે ઓફિસ નથી. તો આપણે તો યુટ્યુબ માં મળતા રહે, ઓફિસ ની જરૂર નહીં ને. હા તો તમારું ઘર ઘરેથી મૂકતા હશે ને? હા. કઈ જગ્યાએ? આપણે કરિયાણા રોડ. કરિયાણા રોડ? બાપુ રહે ને ત્યાંથી નજીક જ થાય. અરે તો ભલામણો બોલ્યો આપડે મેલડી વાળા શું નામ છે ભાઈ નું? જીગુભાઈ. કરિયાણા રોડ ઉપર છે ને મેલડી વાળા આંકવા. ઈ ભાઈ બન છે. સાડી વાળા મેલડી. જોઈમાં મેલડી માં કે છે ને એ બધા આમ અરે એટલે અમારે ત્યાં શીખતા હતા ને અશ્વિન બાપુ એમ જ મેલડી માં જ્યોતિષ નું. અશ્વિન બાપુ ને બધા સારી રીતે ઓળખો. નનકા બાપુ ને તમ તાર મારું નામ દેવાનું. ધીરુભાઈ તમારો વ્યવહાર થાય કઈ? સત્સંગા બાપુ, રાજુ બાપુ, હિતુ બાપુ, સંજયભાઈ. હમણાં સંજય બાપુ ની દીકરી ઓલા હોની લઈને હોય ગઈ ને. બહુ અઘરું લાગ્યું મને. ક્યારે? લગભગ 1.5-2 મહિના થયા. કોની દીકરી? સંજય બાપુ ની. ના એટલે અશ્વિનભાઈ ભાઈ થાય શું થાય? ના એના ભત્રીજા થયા. એના ભત્રીજાની દીકરી ક્યાં હોની લઈને? એ ડોક્ટર નું ભણિત. એક ડોક્ટર નું ભણેલી ગણેલી છોકરી તો લઈ લે, એમાં શું છે? હોમિયોપેથી નું હતું. અને છોકરો કોનો હતો? હોની પણ હું નામ કાંઈ ખરું? એ મને નથી ખબર. મને પછી આવું આપડે પછી બહુ પૂછાય નહીં. અને દુઃખ લાગે ને. ભણેલા ગણેલા દીકરા દીકરી હોય ને તો ગોઠવી લે એની રીતે. ગોઠવી લે એટલે આપણું નો હાલે ને બાપુ. એમાં કોઈનું નો હાલે, બરાબર ને? હા. હર્ષદ વાટાળા રિયા ને હોની ને મળ્યો તો પછી મને કે ધીરુ બાપુ એ બે ને આમ છે તો મેં મારથી કાંઈ ન થાય. હા એ તો બરાબર છે. પછી આપડે કાંઈ ન બોલે ને તો આપડે હગાવાલા ને આપડે તમને કે મારું બાપુ તમે જાઓ. હા સાચી વાત. આવી રીતે આમ છે ને એ રીતે થાય ને. પણ બેનો ભાવ જ તો આપણને ઓળખે નહીં પછી શું કરવાનું? છોકરો કેટલું ભણેલો છે આપણે? 800 આપડે. 800. બહુ ભણ્યો નહીં એમ ને? ન ભણ્યો. આપડે ગફુરભાઈ રહ્યા ને વંડા વાળા. મોરારી બાપુ ને છેલ્લા વાંચી. એ મા ફાઉન્ડેશન માં ભણાયો. પણ આજની ભણ્યો નહીં ને 1 લાખ રૂપિયા ભરતા જ દર વર્ષે. વડોદરા મા ફાઉન્ડેશન માં. હા બરાબર. દીકરીને ન્યા આપી ભાઈ રાજુ બાપુ ન્યા. કાંઈ વાંધો નહીં. ફોટા મોકલી દેજો, બરાબર? આપણે ઓકે રાજુ બાપુ ભલે. અને આમ જુઓ મારા ઘરે જમવાનું રાખો. ના ગોઠવું છું એક દી, કાંઈ વાંધો નહીં. મહારાજ તરીકે તમે તારા એટલે બદલીમાં છે રામપુરા વાળા મહારાજ ને ઘરે જવું એટલે તરત તમે તારે કહે છે. પાકું કાંઈ વાંધો નહીં. બદલી જાવ એટલે રોજ મારે કેરાળા રામપુરા વિયો આવવાનું. હા કાંઈ વાંધો. આમ તો બાજરાના રોટલા હું બનાવી દેશી, આપણું દેશી ખાણું. બાકી આમ કઈ પાકું આવજો. સીતારામ. વિડીયો પૂરો જોયો હોય તો
આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.